પહેલા તો આપણે ઓઢમણા પ્રથા સત્તાંદર બંધ વેવાઈ આવે વેવણ આવે કે ગમે એ આવે ઓઢમણું ખાડલાનો ને કોઈ પણ વસ્તુ લાવવાની ધારો કે આપણે ઘેર હગાઈનો પ્રોગ્રામ હોય તો વેવાઈને કદાચ ઘંટો વેવાઈ હોય તો ઓઢમણું લઈને આવી જવાનું. જે પોસ ઓઢમણા હતા એ બંધ. બરાબર. ઓઢમણા પ્રથા બિલકુલ બંધ. ધારો કુંવાસી હોય તો આપણે નજીકની કુંવાસી હોય અને રોકડમાં જે હાલો હોય રોકડમાં મતો કે તમે તમારી તાકાત હોય એટલે રોકડમાં આવજો. એ તો નજીકનું છે. આખા બોમ્બમાં નહીં. હા બરાબર. બરાબર. પછી દાગીનામાં હાલ પૂરતો આપણે નક્કી કર્યું છે 500 ગ્રામ ચોદી અને તોલો હોનું. જે દાગીનો બનાવો જે દાગીને બનાવો હોય એનાથી વધારે નહીં લેવા. એનાથી વધારે નહીં. એમ તો આપણે નક્કી કર્યું કે ધારો બુટ્ટી અને કડું અને ચોધરી કંદુર અને મંગળસૂત્ર 5 દાગીના થઈ જાય. ફોનામ બુટ્ટી કડું અને ચોધીમાં ચોધરી કંદુર અને મંગળસૂત્ર એટલે 5 દાગીના થઈ જાય. ખાલી આપણે ખાલી ઓમાંથી ઓછું ખાલી શું કરે ખબર છે? ખાલી કડલો જ આપણે શેરમાં ઓછા કરે છે. બાકી આપણે કોઈ ઓછું થતું જ નથી. આપણે આટલું અમે આટલું જ લઈને જોઈએ. મોટા જ લઈને જોઈએ વધારે. પછી આપણે ધારો લગ્નમાં મેન રહોડા છે પિત્તળનું બેડું, પિત્તળનો થાળ, વાટલો, લોટો અને બકરી. આ પોસ વાહણ અને રહોડા છે. આટલું જ લાવવાનું, બીજી કોઈ વસ્તુ લાવવાની નહીં. ધારો કે બીજા કોઈ આપણે એકબીજાને આલેલું હોય તો એ લોકો રોકડીઓ માગી લેવાનું. વાહણ જે ટોલામાં વાહણ આવે છે ને એ સતંદર બને. બીજા લાવે ધારો સ્ટીલ લઈ લઈને 20, 50 ડોલીઓ ભેજ હોય. વાસણ પત્રિકા છપાવો ને કોઈ પણ પત્રિકામાં મોટી લખી દેવાનું.